અમેરિકામાં ગેરકાયદેસર રીતે વર્ષો સુધી રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જે દરેક એનઆરઆઈને જાણવો ખૂબ જરૂરી છે. અમેરિકામાં લગભગ 15 વર્ષ સુધી ગેરકાયદેસર રીતે રહ્યા બાદ ડિપોર્ટ કરાયેલા 51 વર્ષીય એક ગુજરાતી વ્યક્તિને ભારત પહોંચતાની સાથે જ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો માત્ર ડિપોર્ટેશન પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ કૌભાંડ અને દસ્તાવેજોમાં છેડછાડના ગંભીર કેસમાં ફેરવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ જોઈએ તો આ વ્યક્તિ મહેસાણા જિલ્લાના જાસલપુર ગામનો રહેવાસી છે. વર્ષ 2011માં તે પોતાના અસલી ભારતીય પાસપોર્ટ પર અમેરિકા ગયો હતો અને ત્યારબાદ ક્યારેય ભારત પરત આવ્યો જ નહોતો. થોડા મહિના પહેલા અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેને પકડી લીધો હતો અને 29 જૂનના રોજ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસ દ્વારા તેને ઇમરજન્સી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું, જેમના આધારે તે કાયદેસર રીતે ભારત પરત ફરી શકતો હતો. પરંતુ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેક દરમિયાન તેણે અધિકારીઓ સમક્ષ એક ભારતીય પાસપોર્ટ રજૂ કર્યો અને ત્યાંથી આખો મામલો એકદમ રીતે બદલાઈ જ ગયો. ઇમિગ્રેશન અધિકારીઓને પાસપોર્ટમાં શંકા જતા તેનો સિરિયલ નંબર ચેક કરવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ પાસપોર્ટ વર્ષ 2018માં અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાંથી ઇસ્યુ થયો હતો, પરંતુ તેનો મૂળ ધારક કોઈ બીજો જ વ્યક્તિ હતો. સરકારી રેકોર્ડ મુજબ આ પાસપોર્ટ ગુમ અથવા તો ચોરાયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં ફોટો તથા અન્ય વિગતોમાં છેડછાડ કરીને આરોપીને ઓળખ દાખલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જ્યારે આ વ્યક્તિ વર્ષ 2011 પછી ભારત આવ્યો જ નહોતો, ત્યારે વર્ષ 2018માં અમદાવાદથી ઇસ્યુ થયેલો પાસપોર્ટ તેની પાસે અમેરિકામાં કેવી રીતે પહોંચ્યો? આ એક મોટો પ્રશ્ન છે. આ કેસમાં વધુ એક રહસ્ય એ પણ છે કે જ્યારે તેની પાસે ભારતીય એમ્બેસી દ્વારા આપવામાં આવેલું ઇમરજન્સી સર્ટિફિકેટ પહેલેથી જ ઉપલબ્ધ હતું, ત્યારે તેણે એ દસ્તાવેજ બતાવવાને બદલે આ શંકાસ્પદ પાસપોર્ટ કેમ રજૂ કર્યો? આ સવાલનો જવાબ હાલ કોઈ પાસે નથી અને પોલીસ હવે આ દિશામાં પણ આગળ તપાસ કરી રહી છે. દિલ્હી એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન અધિકારીઓએ પણ જાણી રહ્યા છે કે વર્ષ 2011માં તે અમેરિકામાં કયા આધારે અમેરિકા ગયો હતો અને તેનો મૂળ પાસપોર્ટ ક્યાં ગયો, અને આ છેડછાડ કરાયેલો પાસપોર્ટ તેને કોણે અને કેવી રીતે પહોંચાડ્યો. આ સમગ્ર ઘટના અમેરિકામાં કાર્યરત કેટલાક કથિત એજન્ટોના ગેરકાયદેસર નેટવર્ક તરફ પણ ઇશારો કરી રહી છે. એવી ફરિયાદો સામે આવતી રહી છે કે કેટલાક એજન્ટો ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો પાસે $2000 થી $5000ની રકમ લઈને નવો પાસપોર્ટ અથવા તો પાસપોર્ટ રિન્યૂ કરાવી આપવાનો દાવો પણ કરે છે. મિત્રો, વાસ્તવમાં કેટલાક કિસ્સાઓમાં ચોરાયેલા અથવા તો ગુમ થયેલા પાસપોર્ટમાં છેડછાડ કરીને લોકોને આપવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે આવા દસ્તાવેજની જે અસલિયત ઓળખવી લગભગ અશક્ય હોય છે અને એમ્બેસીમાં જઈને ચકાસણી કરવાનો ડર હોવાને કારણે ઘણા લોકો આવા એજન્ટો પર વિશ્વાસ કરી લેતા હોય છે. હાલમાં આ વ્યક્તિ દિલ્હીની જેલમાં બંધ છે અને તેની સામે પાસપોર્ટ એક્ટ સહિતની વિવિધ કલમનો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જો તપાસમાં ગંભીર ગેરનીતિઓ સાબિત થશે તો ભવિષ્યમાં તેના માટે નવો પાસપોર્ટ મેળવવો, કોઈ પણ દેશનો વિઝા મેળવવો અથવા તો ફરી વિદેશ જવું અત્યંત મુશ્કેલ બની શકે છે. આ સમગ્ર ઘટના દરેક ભારતીય અને ખાસ કરીને જે લોકો અમેરિકામાં રહે છે, ગુજરાતી છે, તેને માટે એક મોટો પાઠ છે કે પાસપોર્ટ, વિઝા અથવા ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ જે કામ હોય, દસ્તાવેજ હોય,
તે માત્ર સત્તાવાર સરકારી પ્રક્રિયા અને અધિકૃત દસ્તાવેજોનો જે સમૂહ હોય તેમાં તમારે લેવા જોઈએ અથવા તો તેની સાથે જ જોડાયેલું રહેવું જોઈએ. થોડા પૈસા બચાવવાના પ્રયાસોમાં લેવાયેલો ખોટો નિર્ણય આખું ભવિષ્ય તમારું બગાડી શકે છે અને સૌની નજર પોલીસની આગળની તપાસ પર છે, કારણ કે આ કેસમાંથી પાસપોર્ટ કૌભાંડનું વધુ મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે છે.